નમસ્કાર। જેતપુર નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારી। અરજણસુખના પાટિયા પાસે રોડ પર સાઇડ બુરાણ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો। સામે તરફથી ભારે વાહન આવતા ટ્રેક્ટર રોડ પરથી નીચે ખાબક્યું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આમથી આવતા હતા ટ્રેક્ટર લઈને અને અહીંથી બસ આવતી સામેથી અને અહીંયા પૂગ્યા કે બસ અહીંયા ઊભી રહી અને આ ખાડો હતો અને અમારું ટ્રેક્ટર વયું ગયું। કોઈ જાનહાનિ થઈ નથી અને તંત્ર ધ્યાન દેતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી। આવા ખાડા રોડ કાઢે છે અને આ એક નથી, આગળ છે અને આગળ છે, ત્રણ છે આવા। વડિયાથી બગસરા તરફ હું જતો હતો ત્યારે વચમાં એક ઘટના બની જેમાં કોઈ જાનહાનિ નથી। તમે જુઓ આ ખાડો આમથી ટ્રેક્ટર આવતું ટ્રેક્ટરમાં સામે બસ આવતા એ ગાય સારા વાગ્યા અને ખાડામાં ભરી ખરેખર આ તંત્રની બેદરકારી કહેવાય। આવી જગ્યા ઘણી જગ્યાએ છે, તંત્ર ક્યારે દેખશે કોઈની જાનહાનિ થાય, કોઈ ઘરમાં ગુજરી જાય, કોઈ મૃત્યુ પામે અથવા તો આટલી બધી કેનાલ ઊંડી હોવા તો અહીંયા પાડીઓ બાંધવું પડે। આવું કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા અને વખત ગામના ખેડૂતો રજૂઆત કરેલ છે કે આવી ઘટના બની ગઈ માટે કોઈ હાલ જાનહાનિ નથી થઈ। ટ્રેક્ટર અંદર જીવ છે, ડ્રાઈવરે સેફ છે, ટ્રેક્ટરને મજૂરે પણ સેફ છે, પણ હવે આવી પછીની ઘટના ન બને માટે આ વિડીયોના માધ્યમથી સરકારને અને તંત્રને અપીલ કરવા માંગુ છું વહેલી તકે આવી જે ઘટના બનતી અટકે અને આ જે કામ કરવાનું થતું વહેલી તકે પૂર્ણ કરે। નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાથી બગસરા જતા નેશનલ હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવતી જોવા મળી છે। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ અકસ્માતની ઘટના સામે આવી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જાણવા મળતી વિગત મુજબ અરજણસુખના પાટિયાથી બગસરા તરફ જતા રસ્તા પર એક ખેડૂત મોટરના બંબા કાઢવાની યંત્ર સામગ્રી ટ્રેક્ટરમાં સાથે લઈ અને જતા હતા ત્યારે સામેથી બસ આવતા રોડ પર સાઈડનું બુરાણ ન હોવાને કારણે એ ટ્રેક્ટર નીચે નાળામાં પડતું જોવા મળી રહ્યું છે। ત્યારે જોકે કોઈ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ નેશનલ હાઈવેમાં આવતા રસ્તામાં સાઈડનું બુરાણ ન હોવાને કારણે મોટું વાહન સામે આવતા આ દુર્ઘટના ઘટતી જોવા મળી છે। આ રસ્તા ઉપર એ ખેડૂતના જણાવ્યા મુજબ આવા 3-4 જગ્યાઓ એવી છે કે જ્યાં વારંવાર દુર્ઘટના ઘટતી સામે આવે છે કે જેમાં રોડ પર સાઈડનું બુરાણ હોવું જોઈએ તે ન હોવાને કારણે આવી ઘટનાઓ સામે આવે છે। તો નેશનલ હાઈવેનું તંત્ર આ બાબતે જાગે તેવી વડિયાના વાવડના માધ્યમથી અપીલ છે।